જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં મજામાં જ હો મસ્ત મજાનું હવાર થઈ ગયું છે ને આજ આવી છે ફૂલ ફૂલ ઝાકર વાગી ગયા છે આજના 7:30 અમારે મેળી નતું ને 15 મિનિટ મોડી ઉઠી ને મારે થોડું 15 મિનિટ લેટ કામ હાલે છે તો એ કામ બધું થઈ ગયું છે ભાણા વિસરવા સિવાય અને કહીશું તમને બતાવું મારે પાડી મરી ગઈ હાજી ખાઈ લીધું પી લીધું બધું કમ્પ્લેટ ઠેકડા મારતી હતી અને પછી ખબર નહીં શું થયું તો એ મરી ગઈ લ્યો વડી પાડી 2 મહિનાની થઈ ગઈ હતી કઈ પ્રોબ્લેમ નહોતો બધું ખાતા પીતા બધું શીખી ગઈ હતી જી દ્યો એ પી જતી જી ખાવાનું નાખો એ ખાઈ જતી અને ખબર નહીં શું થયું તો એ વહી ગઈ લ્યો મારે શિયાર હતા એમાં તો 3 વહીતા આ 2 ચપુરિયા છે ને એક 14 દીનું છે ને એક 100 દીનું છે અને આ ભાઈ તો 6 મહિનાના છે 6 મહિનો 6 હમણાં છે ને એને 6 મહિનો પૂરો થઈને હાથમાં બેસી જાય અને કામકાજમાં આપણે બધું થઈ ગયું છે પાડી તો વહી ગઈ મને વાલી એવી હતી હું 2 મહિનાની થઈ ને તેનું હજી દૂધ પાતી અને એમાં વાલા હોય ની જ મને મૂકીને વૈયા જાય ભીહું અને આપણે નાખી દીધું છે ને તે ભીહું ખાઈ છે વાહિંદા થઈ ગયા છે અને નવો ઉકળ્યો ધાર્યો તો ત્યાં ખાણ બાણ ખવડાવાઈ ગયું હોય ને દોવાઈ ગયા સેવા આપણે હીરાવાનું છે શીરાવાનું બની ગયું છે અને એક ભાણા વિસરવાના છે પણ ગરમ પાણી મૂક્યું હોય ને ત્યાં દૂધના કેને આવી જાય ભાણા જાજા નથી એટલે તો આ છે ને 2 કેન આવશે એટલે હે પછી હીરાવશું એ ના થાય આજે આપણે જવાને દવા લેવા ક્યાં દવા લેવા લઈ જાય એની મને નથી ખબર અહીંથી બધું લાગુ પડે ખંભાળિયું લાગુ પડે ને ભાણવારે લાગુ પડે જ્યાં એની મરજી જ્યાં લઈ જાય ને અટાણેથી દૂધ ભરવા ગયા છે અટાણે હું ભરી હું વાહિંદા વારી રાડા સોઈટા હોય ને એમાંથી ચાલો હવે આપણે 5 મિનિટ પૂરો થઈ લઈ સુવાસ નથી લેવાતો એટલે આજના 10 વાગ્યા છે મારી ભીહુને પાણી પાય અને બધી ભીહું બાંધી ગયું બધી ભીહું બેસી ગયું એક જ ઊભી છે તો પાડી મરી ગઈ ને લઈ ગયા અને અમે 2 જાય હઈ દવા લેવા કેમ કે તમે મારી હાલત તો જોઈ શકતા હશો તો દવા લઈ આવી દવાખાને ખુલી ગયા છે હવે તો હાલો હવે જવા દઈ લઈ લેવા બેઠી ઊભી ના થતી આગળ આવતી નહીં હો ક્યાં નથી જતી આને મસ્તી લી ગુજરી થઈ ગઈ મંગુ બી લઈ લેવા વાવેતર કી નહીં કર્યું કેતા અહીંયા ધુવાડા જેવું પણ કેમ લાગે આમ બધે કેવા બેઠા લઈ લે બધા હા વાગ્યા હે અમારે ખાવાનું હાલે હે અને હેને આ જોઈ લ્યો પાડો મારો છૂટી ગયો ખીલો જ ઉપાડી લીધો અહીંયા આવતો હાલ આવે નથી આવવું તારો ડો તડકો લાખી આવે સાંઈ વયો જતો ઉભો તો કયું ને ઉભો અમે ખાઈને તી અમને કેવા આવ્યો હું છૂટી ગયો ખીલો ઉપાડી લીધો મી મને બાંધી દીધો પાછા હા એ ખીલા હોતો આવ્યો અર એટલે એને હાલતો નથી ખીલાનું વજન લાગે છે હવે કે કદામ બેહી જાય ની હોય ને બેહી નહીં જાય પાણી પી છે અરે કદાવાનું પી જાય પણ ડોહો એ કઈ ના થાય પીવા દે તું ખાઈ લે આ પાડો હે ને 14 દીનો હે અને ખીલો ઉપાડી લીધો કઈ 14 દીને માલ ખીલા ના ઉપાડે અકાલ મઠા શરમ બરમ कुछ भाग में आई है तुम्हारे कि नहीं आई है मारा मुझे जोता तने हरम ना आई थी तू खीलो लेने तो થઈ ગયો થી ભાટા ખાવા ये पासो डिस्को करे मैं कीधु खीलो लेने हालतो થઈ ગયો હરમ ન થતી દી ડિસ્કા કરે પોઈતાન માથી એ બે પાછો મીઠા વગરનો હવે છોડું કે હે ખીલા ઉપાડી લે બોલો એવડા માલ ખીલો ઉપડી ગયો સીધો હાલતો જ થઈ ગયો એન પાસે ના જવાય માડી છે મારે તારી માડી નથી કેમનું જાવ હાલો હવે અહીંયા અંદર હાલો વયા આવો આ ખીલો ના ઉપાડજે હો 1:24 થઈ છે ગાઈસ મને અહીંયા ખાટલે એ કે હુઈ જા તું અને પોતે જઈ લ્યો ગોકેરું કરે અને મન કે તું હુઈ જા ગોકેરું કરે ને પાછા હુવાનું કે કાલે અધૂરું રહી ગયું તું કામ આજે સંપૂર્ણ કરશે થોડાક હે ને હોલ પાડવાના હતા અને પાયડા હે ને ગમાણના હોલમાં ઓલે હે ને ખીલો નતો જતો થોડોક
હમા કરે હે હોલ હવે અહીંયા આવી રીતનો શોર બકોર કરે છે મને નીંદર ના આવે મને ખબર છે રૂમે મને શરદી હોય ને એટલે મને નીંદર ના આવે ये क्या कर रहे हैं आप ऐसे कौन करता है खुसुड़ 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 वाला फरતું જ નથી પકડાઈ જાય પડે ઝીણકા અચ્છા પાછા પોતે કેટલા ધ્રુજે જોતા બકુલ કુમાર હાવ ધ્રુજ સૂકને થોડી એ માં ગઈસ આની એને હથોડી નવી લીધી હે બનાવડાવી હોય તો ખબર નહીં કેમ ખબર કેમ કે એક હથોડી ની ખોઈ નાખી હે એક નહીં હથોડી 3 છે રાખી એવું કરવાનું ધ્રુજતા હતા આ ધ્રુજતા બહુ હોય સારા ડારી પકડે તો પછી એમ કે આવી વાયડી બાઈ તો ધ્રુજે જ ખરી એ વાત મુદ્દા ની કઈ વાત હું વાયડી હવે લાવ હું માંદી હું તો તમારે કેટલું કામ કરું તમને ખબર હે એવું આમાં તો આવી રીતનું થાય તો કેદી હોલ પાડ લેવા ઓલા ડ્રીલ ની સાવી નથી ને હલવાનો નકર તો ના પડી ગયો હોય ઈ તો કહું આ તો ફરતું જ નથી મશીન ડ્રીલ છે આ છે ઝીણકું આ તો દિવાલમાં નીમાં હાલે મશીન ફરતું જ નથી તો કહું देखो ना गाइस देखो ना हमारे ट्रेंडिंग में आले है पाइप लहरे है वो जरी आगे हटा लियो अटली नहीं बस बस हजी अमारे है ने गाइस કેટલું કામ બાકી ખબર है હજી આની માથે પીઢિયા લેવલ લઈને પછી આની હજી વસારેની સણતર કરવાની હે ઠીકરી નાખવાની હે માથે ધાબુ કરવાનું હે અવયડો બનાવવાનું હે બસ એટલું ભલે ને હું બેઠી હોઉં આવી ઉધરો થઈ છે મને હા લઈ લઉં કે આવું હું પડી જાય ઉભી જ કરજો બીજું બધું ઠીક હું ને હે હું નથી આવી ઉધરા આવે ને બડખા ને ગાઈસ ને મને હે ને હાવ મને આવી જ શરદી થાય યાર હા જઈ મને ચાલવું છે મારે ચાલવું ડોબું દોયું નહીં ડોબું દો હું આવી માંદી હોઉં તો શિયાર ભીહું દઉં ને એક હમણાં અહીંયા એમ છે મારે એ ભીને નમણ પડી ગયા હે કાંઈ હવે કેટલો ટાઈમ કાઢે તો મારો રામ જાણે હું ઠેલી લઈ આવીશ આમાં છે હા આ એમાં આવશે ઓય જારવી જ જાઉં હું કઈ બોલતી સોરી બરોબર આવી ગયો છે હા આ ઓલ જરા કેવર આવે છે હા આ ઓલ આવી ગયો છે આ ઓલ આવી જાય તો સુક લેવી જો ભાઈ પેલા પોંદરા આખા લઈ લઉં ઓબમાં કતરાઈ હું શું લઈ આવી દઉં લઈ આવો સુક જો આખડી તમે કરતા હતા ઈ જ ને હા એ દવા લેવા ગયા ને એમાં હે ને આ આપણે રહી ગયું સમજ્યા પોદરા ઢેડવાનું નકર આપણે કાયમનું વેલું જ હોય અય હથોડી લેતી આવો પકડ અમે હે ને બે બપોર વસારે પોરો ખાઈ નહીં હાજા હું એક માંદા હોય આ આમ ફ્રી હોય ને તો એવું કઈ ના હોય તો અમે
હોઈ જાય ઈ હોઈ જાય, હું તો ના હું ફ્રી હોય તોય. બાકી કામ હોય તો પછી અમારે બેને બેસવાનું હોય નહીં, અમે એને વેરી વેરી બિઝનેસ કરી કાંઈ. બાજુનો ઓલો થાંભલીનો કિલ્લો છે ને એમાં ધૂળ છે જરા કાચા કિલ્લો છે એ સાઈડમાં કરી નાખ જરા ઘટાડી. મારા કીધે તો એટલી જ ગઈ છે, ગઈ નહીં ને કાઢવાનું કોણ પણ ઈ નીકળે નહીં થોડી બારી. બીજું કંઈક લેવું જોઈએ, વાયર બાયર તો કાઢવી જ જોઈએ. અહીંયા ગમાણમાં બોલો કોઈ કે સીથરું આમનું માં જઈ ગમાણ બનાવી હશે તો એનું આમનું મહે એ અથવા ગમાણે કરી ગમાણમાં શું સીથરું હે હા સિમેન્ટ ને રેતી માલ એવો ગયો સાઈડ આપણે થઈ નહીં ને કઈ યા કર્યું છે મેં, તમ તો એ તમારી રીતે જોઈ લેજો બરોબર. તો फिर जैसे आपकी ઈચ્છા મરજી. હું બોલો ગઈ ગમાણમાં બેઠી, અમારી મોટી ભીંગણી ને ખીલે હું ગમે ને બેઠી, અમારે એવું કઈ ના હોય. મને એને ભીહું ભેગું ને પાડેડા ભેગું ને રહેવાની બહુ મજા આવે. માણસ કરતા માલ ભેગું રહેવાનું સારું કહેવાય, કાક ના કહેવાય. માણસ લોહી પીએ, માર માલ લોહી તો ના પીએ, મને હેરાન તો ના કરે. આયે લોહી પીએ મારું. ઓહો હજી મારે એક બે કામ હે ને, ઓલી સકલિયું હોય ને સકલિયું એને રેવાનું, એનું ઓલું શરીરના ડબલા ના આવે ને એ લઈને આપણે અહીં રાખવા ને ઢારિયામાં. આજે હવે મલ્લો કઈ પંખીડા હતા વાહ હોય ને બધા અહીંયા આવતા જાય છે. અવરા આટા સડે છે, સડેતા છે પણ હવરા છે, હવરા નથી એમની દોઈથી સડી ગયેલ સડે છે તમને. દોઈથી નહીં કાટ હોય એમાં. અચ્છા તો સોરી, બસ એક્સ્ટ્રીમલી સોરી. પણ બપોર વચારે આવી ઝાકર આવી છે ને તો ટાઈટ પડે છે. શું એ શરીરમાં કટેવાય હોય ને એટલે એવું જ હોય. મારા બાપા એમ કે કટેવાય હોય ને તો માણસને મજા ના આવે. કે આ નહીં આવે કેમ ગોલ પૂરો કરવો પડે એમ છે. કઈ નહીં બાપા, આ 3 આવી જતી, 3 ને ટાઈટ કરી નખાય. ઈ ક્યાંય હું હટાડે એવા લહે હટે થોડા, કઈ 3 બોલ ટાઈટ થઈ ગયા હોય તો ઈ આવી જાય એટલે ઘણ. સૂક નહીં હશે કે હા સૂક નહીં આવે કે વાયર હતો જતા જઈ જાય ને. સોટાથી આવ્યું હે મિલે કો વાયર સરસ, ગુડ ગુડ. મને એવડું ઢાર્યું કરી દીધું તો મને એમ થાય કે હજી જરીક વડું કરી દીધું હોત તો. અમને માલ ને એવી હે ને શું કહેવાય શોખ હે, એમ થાય કે એટલી હોય એટલી. મારી પાસે હે ને અટાણે હજી આમ આવી રીતનું હે મકાનનું કામ ને બધું ભેગું ને હું આમનું ફક્તી કોઈ ઢાર્યું કરી લો. જો આ લાકડું પડ્યું ને આ લાકડું, હા ત્યાંથી પાછી ગમાણી કરું આ લાકડા સુધી, ત્યાંથી પછી આમ ગમાણી કરું એટલે પાસીઓ એમાં 10 ભીહું માય જ જાય આરામથી. 5 ભીહું આયા ને 5 ભીહું આયા ને 6 ભીહું અટાણ આયા હે. ટાર્ગેટ તો મારો ખાલી 10 ભીહુંનો જ છે. હાઈથી પૂગી હતી પણ 1 વેસ નહીં, એટલે હવે 6 રહ્યું ને અટાણે તો હવે ભગવાનની મરજી. બોલો એ હું અહીંયા નથી અટાણે ભીહું દોવાની, પણ તોય ટાર્ગેટ 10 ભીહુંનો હોય. આવું કામકાજ છે મારું. ટાર્ગેટ મારી 10 ભીહુંનું હોય. ધીરે ધીરે કરીશ, પેલા મકાન ઢાંકી લો પછી હાર ને કાને કપી મહેનત તો આવે ને વહી જાય. એ તો વળી કામ મૂકવું નહીં. જ્યાં સુધી તમારાથી થતું હોય ને ત્યાં સુધી શીખામણ કે સલાહ કે નથી આપતી. હું જનરલી મારા તરફથી મારી શું કહેવાય એવું મારા અનુભવ એમ કહું કે કોઈ કામ ના મુકાય. જ્યાં સુધી તમારાથી જે કામ થતું હોય ને, ભલે ને આપણે કોઈ એમ કહે કે ફટાફટ કરે 4 વાગ્યા વાહી કરતી હોય બદલે 5 વાગ્યે કરે, જઈ કરતા તારે જ કરવાનું. પણ કામ કોઈ દી ના મૂકે, કામ કર્યા રખાય. આજથી કામ મૂકી દો તમે વિચાર કરો. અમારે તો આખી આપણે જિંદગી આખી બાકી પડી જુવાન માણસને. કઈજા માણસે હક નથી લેતા, એને એ કામ કર્યા રાખે, એનાથી જે કામ થાય ને એ કામ એ કર્યા રાખે. કેમ કે એમ શરીર એક ફેર કામ મૂકી દે ને તો પાછું શરીર છે એ કામમાં ફિટિંગ થાય નહીં. આપણે પછી માંદા થયા રાખી, દુખા રાખે ને એથી કાયમનું કાયમ જે તમારાથી થાય ને થોડું થોડું કર્યા જ રખાય. મને 12 મહિનામાં 12 ફેર શરદી થાય.
અને પાછી જઈ થાય ને તો આવી જ રીતની જોરદાર શરદી, માથું, ગરું, તાવ, ઉધરો બધુંય ભેગું થાય. પણ તોય હું હિંમત ના હારું, હું કર્યા જ રાખું. હું બપોર સારે તઈ પોરો ના ખાવ, તઈ હું હોય મજા ના હોય એટલે આપણે કામ થોડુંક લેટ હાલતું હોય ને તો બપોર વસાર 5 મિનિટ હોય ને પાછી જે કામ લેટ મને ખબર છે કે મારે મોડું થઈ જાય માંદી હોવ એટલે ધીરે કરું તો વહેલી વર્ગી જાઉં. અને ખબર હે ગળપમાં હોવ એટલે તમારે એક આમ સેકન્ડ થાય એટલા વાહિંદા કરતા, ભલે અમે બે કરતા હોય એવું નથી. આ મને વાહિંદા કરવા લાગે હમણાં તો ખાસ કરવા લાગે છે, મેળી નથી એટલે. અને નકર એ મોડું ઉઠાણું હોય કે તો અમે બે જણા માલઢોરનું કામ બધું ભેગું જ કરી, ખાલી એક દોવાનું મારે એકલીને હોય. અને એ ના હોય તો બધું કામ મારે એકલીને કરવાનું. હું તો ના હોય એવું કોઈ દી બને જ નહીં, મારે તો રહેવું જ પડે. મારે ભીહું મારા વગર તો કોઈને અડવાય ના જ દે પાછું એવું છે. સલાહ નથી આપતી, ખાલી ટાઈમ પાસ કરું. મને હે ને આજ મને દવા લીધી ને ઇન્જેક્શન ને ગોળીઓ પીધી ને આમ જરીક મારે જડબું ખોયલું. મને નકર બપોર મળે તો મને બોલાય એવું જ નતું. આ જાડી ખુઈલી એમ કે ભલે કઈ વાંધો નહીં ભાઈ, કઈ વાંધો નહીં, તો હું તો બોલીશ. બોલવું મારો જન્મ સિદ્ધ અધિકાર છે કા ગાઈસ. અધિકારની ના નથી પાડતા તો બોલવા દો ને, કા ના પાડો હો. જાડી ખુલી એમ કીએ પાછા. ઓટાણ માર નાક ખુલા હે પણ ઓલો હે ને શું કહેવાય ઓલો પોપટો આપ્યો હે ડોક્ટરી, 6 પોપટા હે. એમાં એ કે કપડામાં આમ કરી લેજો તો તમને એના હાથે તમે હે ને નાક 24 કલાક ખુલ્લું જ રહે એમ. ઓલે આપણે બાફ લેવાનું કીધું, એ પોપટો ખોલી ગરમ પાણી કરી એમાં નાખી અને એની વરાળ લેવાની એટલે નાક ખુલ્લું રહે. નાક ખુલ્લું ને એટલે હું મોઢે બોલવું, નકર જો મોઢેથી બોલવાની ટ્રાય કરું તો સુવાસ લેવાય નહીં, કેમ કે નાક તો બંધ હતા. શું થયું? ઓકે મને એને ખાવાનું બહુ મોઢે નતું લાગતું ને ત્યાંની મને આવું લઈ આવી દીધું બરોબર હે. એ હું ખાઉં હું ટાણે હે વાહિંદા કર્યા, ભીહું પાવા લાગી ગયું, ભાણા વિસરા બધાય. ઓકે કડફ આવીને ખાવાનું હોય કે આ ખાધો તને કદાચ મોઢે લાગે તો. અને જોઈ લ્યો કેટલા લોયા ભર્યા ખાંડના. તમારે ભેહું 4 જ દવા દે હે. અચ્છા વ્યાયામ હે ને. જો પછી પેલી ઊભી ની ને હવે જાજુદીની વાત નથી. જાજાદીને એટલે હજી તો 10 દી કાઢી જ જશે લક્ષક મારા હિસાબમાં. બાકી તો કોઈ ભીહુંમાં હવે ખબર એટલી બધી ના હોય, કેમ કે એનું કઈ નક્કી થોડું હોય. કોઈ 10 મહિના લે, કોઈ 10.5 મહિના લઈ લે એવી જોવે હે. એનું ખાણ ક્યું હે? એનું આ બાજુનું છે. હા જો ઓલું નવું લોહી, ઓલું લોહી. આજના 7:30 માલનું કામકાજ બધું કરી લીધું છે. 3 પાડેડાને પાઈ લીધા. એક પાડી તો મારે વહી ગઈ જ. બહુ દુઃખ થયું. મેં 2 મહિના એને દૂધ પાયું, હું હજી દૂધ પાતા મરી ગયા એટલે હું સમજવું લ્યો. અટાણે કાલે જીવતી હતી, કાલે અટાણે બધું ખાઈ પી લીધું હતું મજા ની, પછી હુતી જ આરામથી અને હુતા જ વહી ગઈ. મારે શું સમજવું. માલને મેં મારા માલ દોઈ લીધા હે ને બધા નાખી દીધું હે ખાવાનું. તે કંઈક રાડા ઢોરે હે ને કંઈક ખાય હે ને એવું બધું કરે હે. અને આજ છે બીજ, જવારી આજ છે બીજ. અમારે હે ને હતીમાં બીજ જુવારવાનું હોય પણ મેં આજ નથી જુવેરી, મને મેળી નહોતું નાવાનું હે એટલે મેં આજ ખેલ નથી જુવેરી. પાછી ખેર બીજી જુવાર દઈ. અને હવે આપણે વ્લોગના એન્ડ અહીંયા જ કરવાનો હે. અમારા વિડીયો જોતા રહેજો, વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.